મને નથી લાગતું કે બીજી કોઈ ભૌતિક વસ્તુમાંથી એવો આનંદ મળતો હોય. એક ઉત્તમ પુસ્તક વાંચ્યા પછી પૂરું કરી નાખીને ત્યારે એ માત્ર કાગળનો થોથો નથી રહી જતો, પરંતુ આપણા વ્યક્તિત્વનો એક હિસ્સો બની જાય છે. આમ તો મેં સારા એવા પુસ્તકો વાંચ્યા છે. એમાં નવલકથા હોય, પન્નાલાલ પટેલની વાર્તા હોય, ધીરુબેન પટેલની વાર્તા હોય કે પછી કાકા સાહેબ કાલેલકરના પ્રવાસ નિબંધ હોય. એમાંથી મેં એમની ઓતરાતી દિવાલો વાંચી અને એમની સમીક્ષા કરવાની વધારે પસંદ કર્યું. એમાં કાકા સાહેબે જેલના અનુભવોને જે રીતે વર્ણન કર્યું છે, એમની પ્રકૃતિ સાથેની મિત્રતા, એમના જીવ જંતુ સાથેની મિત્રતા, અને આવી દુનિયામાં પણ જેમણે જેલને સ્વર્ગ બનાવી હોય એવા કાકા સાહેબ કાલેલકરની પ્રસન્નતા ખરેખર અવર્ણનીય છે. મારા માટે તો પુસ્તકો એ માત્ર શબ્દનો સંગ્રહ નથી, પરંતુ આપણા નસીબના બંધ દરવાજાને ખોલવાની ચાવી ધરાવે છે. જેમ કચ્છ માટે કહેવાયું છે ને કે એ માત્ર રેતી નથી પરંતુ એક ખુમારી છે, એમ પુસ્તકો એ માત્ર કાગળ નથી પરંતુ સંસ્કાર. પુસ્તક પકડશો ને તો કાલે સવારે આપણે કોઈના પગ પકડવાની જરૂર નહીં પડે. અને વિશેષ આભાર તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ કે તેઓ અને તેમના જેવી સંસ્થાઓ આપણા જેવા યુવા વર્ગને આવી વાંચવાની તકો આપે છે અને આપણે એનાથી પ્રેરાય છીએ. બાકી આજનો અનુભવ કહું તો જેટલું શીખવા મળે છે ને એટલું અહીંયા એટલું મગજમાં આમ એવું થઈ જાય કે હું સાહિત્યની સ્ટુડન્ટ છું. હું ખરેખર મારો વિષય ગુજરાતી નથી, પરંતુ હું અહીંયા બેઠેલ તમામ એટલું જ વિચારતા હશે, પ્રાઉડ ફીલ કરતા હશે કે અમે સાહિત્યના વિદ્યાર્થી છીએ. અમારી ભાષા એકદમ એમની ભાષા મેમ જેવી થઈ જતી.